એક નદી હોય કે જેની બહુ પ્રસિદ્ધિ દૂર દૂર સુધી હોય કે એમાં જે નાહવા જાય ને એના બધા જ પાપ ધોવાઈ જાય. લોકો દૂર દૂરથી એ નદીમાં સ્નાન કરવા આવે. એક જુવાન છોકરો આવે છે, સ્નાન કરે છે અને પોતાના ગણીને પોતાના પાપની ડૂબકીઓ લગાવે છે કે આ ઓલું પાપ, આ ઓલું પાપ, ઓલું પાપ. મનમાં શંકા પ્રવેશે છે અને પોતાની જાતને એવું કહે છે, નદીને પૂછે છે કે સાચું મારા પાપ બધા ધોવાઈ ગયા? નદી બહુ આનંદથી કહે છે કે હા, તારા જેટલા પાપ હતા એટલા બધાએ પાપ ધોવાઈ ગયા અને હવે તારા બધા પાપ છે હું સમુદ્રમાં વહેવડાવીશ. અને સમુદ્ર તો અસીમ છે, જગત આખાના પાપ સમાવી શકે એટલો એનો વિસ્તાર છે. રાજી થઈ જાય છે છોકરો. પછી કે સમુદ્રમાંથી ક્યાં જશે પાપ? તો કે સમુદ્રમાંથી એક જ વસ્તુ થશે, બાષ્પીભવન થશે, વાદળ બનશે અને વાદળ વરસાદ બનશે ને તારા ઉપર જ વરસશે. એટલે આપણે એવું માનતા હોઈએ કે પાપ ધોવાઈ ગયા તો યાદ રાખો, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પાછે, આવશે 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 ને આવશે. સ્વરૂપ બદલાવીને આવશે. તમે જે વાક્યથી કોકની આંતરડી બાળી હશે, ક્યારેક ને ક્યારેક, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે તમારે વાત સાંભળવાની આવશે. અને આ તો એવું છે કે આપણા પુણ્ય હોય ત્યાં સુધી છત્રી રહે, જ્યાં સુધી એ આવરણ ઝાંખું ન પડે ત્યાં સુધી વાંધો નથી. ઘણી વખત આપણે એવો વિચારે આવે કે આવી બધી વાતો છે, આ કળિયુગની અંદર તો જે ખોટું કરે છે એનું જ બધું વાહવા છે ને એની જ હાલત. આવી લાલચ આપણને થઈ જાય, પણ ત્યારે આપણને ધર્મનું ઓઠીંગણ કામ લાગે. આ બધી કથાઓ સતત આપણને એ યાદ કરાવ્યા રાખે, એ સમજાવ્યા રાખે કે જો તમે માનીને બેઠા હો કે તમે કાંઈ પણ કરશો. તમે જુઓ ને, આમ લખ્યું હોય છે ને ક્યાંય પણ જાઓ કે આપ સીસીટીવી કેમેરા કી નજર મેં હે. નાનું એવું દેખાઈ જાય બધું. માણસે બનાવેલું સાધન જો તમારી એક ચહલ પહલ આમ દેખાડે તો તમને જેણે બનાવ્યા છે એને નહીં તમે દેખાતા હોય તમે ક્યાં જઈને હું કરો છો? હે, મોટામાં મોટી તકલીફ એ છે કે હું જે કરું છું ને આમ આપણે એમ કહી કે એણે મારી યાર આવું કર્યું ને એટલે મારાથી બોલ્યા, બાકી મારા મોઢામાંથી નીકળે? હું કોઈ દી આવું કરું? ક્યારેક હજી કહું છું કે આ ધર્મની તમામ કથાઓ છે એ અન્યને જોવાના ચશ્મા નથી, મારે મને જોવાના ચશ્મા છે. સુધરવાનું તો કે મારા સાસુએ, બદલાવાનું તો કે દીકરાની વહુએ, ઓલું કરવાનું તો કે મારા વરે. અને ભાઈઓને પણ થોડીક વિનંતી છે. બહેનોને એવું થયું કે એકલું મારું જ લેશે, પણ હું એવું કરું નહીં. ધીમે ધીમે પહેલાં એક બેકગ્રાઉન્ડ બાંધ્યા પછી એમ કહી શકો કે હવે મૂકી શકાય એમ છે. આપણે ઘણી બધી વખત આભાર માનવાનું ભૂલી જઈએ. એણે જે કર્યું છે એ ઘસારા જે એણે તમારા ઘરને મોટા કરવામાં કે તમારા ઘરને ઉજળા કરવામાં એ સ્ત્રીએ પોતાની જાત ઘસી છે. આ એ જ સ્ત્રીઓ છે કે જેના પગ ના કંકુ પગલા કરીને આવ્યા હતા ત્યારે એના પગલા જોઈને તમને એમ થઈ ગયું વાહ, હવે આપણને જે મળ્યું છે એ કોઈને મળ્યું નથી. હવે એ પગમાં વાઢિયા છે ને એ તમારા ઘરના ફળિયા વાળી વળીને થયા છે. બાકી આવ્યા હતા ત્યારે તો એકદમ સરસ મજાના જ પગલા હતા, લક્ષ્મીજી જેવા જ પગલા હતા. હવે જે શરીર વધી ગયું છે, જે આ કાળાશ આવી ગઈ છે, જે તકલીફ થઈ ગઈ, જે વાળ જતા રહ્યા છે, એ બધા ક્યાંક ને ક્યાંક આપણી ચિંતા કરવાના કારણે થયા છે. એ પણ માનવું જોઈએ. ઘણી બધી વખત આપણે એવું કહી દઈએ કે હું આમ કરું છું ને હું કમાઉં છું ને હું છે ને મારું ઘર છે ને આ બધું છે. સાચી વાત છે, સ્વીકારીએ છીએ કે તમે અખંડ લીધું, જગત આખું જીતી લીધું, તમે તમારી સમજથી, તમારી પ્રજ્ઞાથી તમે પામી લીધું. પણ તમે જ્યારે અડધી રાત્રે સૂઈ ગયા 12 વાગે કહીને કે મારે 4 વાગે સવારે વહેલું જવાનું છે, ચા ભાખરી તૈયાર રાખે, પણ તમે 3 વાર પૂછ્યું ચા ભાખરી તૈયાર, ચા ભાખરી તૈયાર. તમને કેવી શ્રદ્ધા હશે એ સ્ત્રી ઉપર કે ના આ મને મોડી નહીં પડવા દે, આ સ્ત્રી મને ફ્લાઇટ કે મારી ગાડી નહીં ચૂકવા દે. સાહેબ, જે સ્ત્રીએ તમારી જીવનની એકાદ ગાડીએ ન ચૂકવવા દીધી હોય એ સ્ત્રીને આપણે એવું કહીએ કે તારું તમારી પાસે જે છે ને એ ક્યાંક એની ચપળતાના કારણે, એના ટાઈમસર હોવાના કારણે છે, એ સ્વીકારવું જોઈએ.
તમે અત્યારે ટ્રેનમાંથી જાઓ, ફ્લાઇટમાંથી જાઓ અથવા કાંઈ પણ જાઓ, કોઈક બેનને પગ લાગી જાય ભૂલથી, તો આપણે કેવા લળી લળીને પાય લાગીને, સોરી ઓ બેન મારું ધ્યાન નહોતું, સોરી, એક્સ્ટ્રીમલી સોરી. હવે એનું એ તમે હોલમાં બેઠા હો અને તમારા જ ઘરના પોતા અમે કરતા હોય ને અમારો પગ વાગી જાય તો ક્યાં ધ્યાન છે, પણ હાલી જ જાય છે. જે ઝોમેટો, જે સ્વિગી વાળાને આપણા જ ખિસ્સાના પૈસા આપીએ, આપણું જ ઓર્ડર બનાવીએ અને જે જમવાનું હજી તમે જોયું નથી, ચાખ્યું નથી, એના ફોટા અપલોડ કરીએ, તરત રેસ્ટોરન્ટવાળાને 4 થી 5 સ્ટાર આપી દઈએ, ઓલા ડિલિવરીવાળાને પોલાઇટ, મિનિમમ કોલિંગ, એટલા બધા વખાણ કર્યા કરીએ. આટલું બધું જેને તમે જોયાય નથી, જેને તમે મળ્યાય નથી, તમારા ખિસ્સાના પૈસાથી તમારી માટે આ બધું કર્યું છે અને તમે આટલી બધી વાહ ને આટલા બધા સ્ટાર આપો છો. સાહેબ, તમારી પત્નીને તમારી માં છેલ્લા 20, 25, 22 વર્ષથી 30 ડિગ્રીની અંદર તમને ગરમ ગરમ રોટલી ખવડાવે, તમે કેદી એને થેન્ક યુ કીધું? જે માએ પોતાના હાડના કોથળા કરી નાખ્યા, આપણને મોટા કરવાથી લઈ, આપણને આ કરવાથી લઈ, એ માને આપણે કે દિવસે કીધું? સારું છે મધર્સ ડે આવે છે એટલે ફોટાએ પડાવીએ કે તેદી કાંઈક તો ડીપીમાં મૂકવા આપણી પાસે હોય. પછી નહીં, થોડુંક સાંભળવાનું રાખો. ને જો આપણે રામાયણ કહીએ ત્યારે આપણે બહુ જ એવું કહીએ કે રાવણને છે ને અહંકારે માર્યો, ના માર્યો, પણ એક વસ્તુ કોઈક ભૂલી જાય છે કે પત્નીનું ન સાંભળો તોય તમે જાઓ. રાવણે પત્નીનું ન સાંભળ્યું, બેનનું સાંભળ્યું, સતત બેનનું સાંભળ્યા રાખો ને તોય તકલીફ છે. એ સમજવા જેવું જ છે. પોતાની પત્નીને સાંભળવાનું રાખો, કારણ કે એ પોતાનું બધું જ છોડી, બધું જ મૂકી માત્ર તમારા આધારે હાવ અજાણી જગ્યાએ. આપણે હોટલમાં જઈએ ને, જેમાં 24-48 કલાક રહેવાનું, એમાં 3 વખત ઓશિકાની ફરિયાદ કરીએ કે હા હોટલમાં પૈસા દીધા, ઓશિકા કેવા આપ્યા છે. 48 કલાક જ્યાં રહેવાનું છે એ પથારીની ફરિયાદ આપણે કરતા હોઈએ તો તમે એ સ્ત્રીનો વિચાર કરો કે જ્યાં 20-25 વર્ષે જાંગડામાં મોટી થઈ છે અને હાવ અજાણ્યા ઘરે જઈને છત બદલાઈ જાય, હવા બદલાઈ જાય, પંખા બદલાઈ જાય અને તોય તમે એમ કહો ફરિયાદ નહીં કરવાની, સહન શક્તિ રાખવાની. એ ફરિયાદ તો નથી કરતી, સ્વીકારી લે છે, પણ ક્યારેક એ કોને કહેવા જાય? એની મમ્મીને એમ કે આ બધું આમ છે તેમ છે તોય તમને વાંધો, પોતાની બેનપણીને કે તોય વાંધો, અને તમને કહો તને દેખાતું જ નથી મારી મમ્મી સિવાય કોઈ વાંધો ન છે. એ સમયે તમારે સોલ્યુશન નથી આપવાનું, માત્ર તમારે એને સાંભળી લેવાની છે અને સ્વીકારીને. બીજું, થોડાક તટસ્થ થવું. આપણને ખબર છે કે આપણા મમ્મીનો સ્વભાવ થોડોક તો છે ગરમ. એ સમયે એને કહી શકાય કે હા મમ્મીનો થોડોક સ્વભાવ એવો છે, પણ એણે આ ઘર મોટું કરવામાં, આ ઘર બનાવવામાં એટલો બધો ભોગ આપ્યો છે કે એનાથી કદાચ આવું થઈ જતું હશે. અને એ જ સમયે ક્યારેક મમ્મીને પણ કહી શકાય કે તમે માનો છો એટલી ખરાબ આ સ્ત્રી નથી. જે તમને સુખી કરી શકતી હોય, તમારા પરિવારને સુખી શકતી હોય, તમારા ટાઈમ ટેબલો સાચવી શકતી હોય. અને સ્ત્રીઓની મજા શું છે ખબર છે? કે તમે ખાલી હાચે ખોટે કહી દો ને તોય અમે રાજીના રેડ થાય. અમને ખબર છે કોઈ ચાંદ તારા તોડી નથી લાવવાનું, અને લાવો તો રાખવા ક્યાં? અમારે આ 3 રૂમના ફ્લેટે હચવાતા નથી, ત્યાં કચરા પોતા નથી, ચાંદ તારાના ક્યાં મગજમાં ડખા ઉભા કરવાના? પણ તમે ખાલી એટલું બોલી દો ને, આખું આખું તમારા નામે કરી દે, પણ તમારાથી બોલાતોય નથી. અને પાછું આપણે શું કહીએ ખબર? એવું નથી કે મને કઈ પ્રેમ નથી, પણ હું બોલી ન શકું, રાડ્યું ન ખાઈશ, ગુસ્સો થઈ જાય છે, અણગમો તરત વ્યક્ત થઈ જાય છે કે બટેટાના શાકમાં કાંઈ લઈ લેવાનું નથી, પણ જે દિવસે બટેટાના શાકમાં ઘણું લઈ લેવાનું હતું તે દી તો મોઢામાંથી કેવું હતું કે ખાવા જેવું બનાવ્યું છે. આટલી જ વાત અને આટલી કથા છે. 4 વાર વખાણ કર્યા હોય ને તો 3 વખત અમને ઝેરના ઘૂંટડા સમજી જવા ગમે. ભગવાન શંકરે જ્યારે ઝેર પીધું ને અહીંયા રાખ્યું ને
કંઠમાં. તે દિવસે આપણને બધાને ખબર પડતી કે પોતાના લોકો, પોતાની વ્યક્તિઓ જ્યારે ઝેરના ઘૂંટડા પાય તો એ હૃદય સુધી ન લઈ જવાના હોય, કારણ કે હૃદયમાં પોતાના માણસો હોય, એમાં કાળાશ લાગી જાય ને એ મરે તો આપણે જીવવા જેવા ન રહ્યા હોય, અહીંયા જ રાખવાનું હોય ગળે. એટલે આપણે નથી કહેતા કોકને ગળે ડૂમો ભરાયેલો છે, એને ભેટીને રડવામાં મદદ કરો. આ 15 વર્ષ આ આખા પ્રાંગણને થયા છે, એનો અર્થ એ છે કે આ પ્રાંગણની સમી સાંજે 2 દીકરાની વહુ અજાણ્યા ગામમાંથી અહીંયા સાસરે આવી હશે અને એકબીજાની વાત કરી હશે અને આંસુ લૂછ્યા હશે. એ આંસુનો પણ આ 15મી શતાબ્દીનો મહોત્સવ છે. એ દાદા જે અહીંયા બેઠા હશે ઓટલે અને પોતાનો દીકરો વિદેશ ગયો હશે અને એના ટપાલની રાહ જોવા માટે એણે મંદિરના પગથિયાઓ ઘસ્યા હશે, એની પણ આજે શતાબ્દી છે. ભગવાનને માત્ર રહેવા માટે આપણે મંદિરો નથી બનાવતા, આપણે માણસ તરીકે ને રહી શકીએ જ ને એટલા માટે આવી જગ્યાઓ આપણે બનાવીએ છીએ, જેથી કરીને આપણને યાદ રહે. પણ આપણે મંદિરમાં એ તે પૂરતો પ્રયત્ન કરીએ. એક છોકરી પોતાના પિતાને કીધું, કાલથી હું મંદિરે જઈશ જ નહીં, મને હવે જરાય શ્રદ્ધા જ નથી રહી ધર્મ પર. એટલે એના પિતા એવું પૂછે છે કે તું તો બેટા આપણા કુટુંબમાં તો રોજ સવારે ભગવાનને પગે લાગવાનું છે, આરતી પૂજા પાઠવાળા આપણે છે ને, તું આવું કે તો બેટા કેવું લાગે? એ કે પપ્પા તમને લાગે આ મંદિરે જવા જેવું જ નથી. એટલે એના પિતા કે એવું શું છે? એ કે જો હું જ્યારે મંદિરમાં જાઉં ને ત્યારે મંજુ માસી છે ને એની દીકરાની કરતા હોય, સવિતા ભાભી એ જે આવ્યા હોય ને કામવાળીની વાતો કરતા હોય, રમેશ કાકા છે શેર બજારની વાતો કરતા હોય, પટેલ કાકા છે એ હંમેશા તે એમ કહેતા હોય કે અહીંયા વાળી નાખો, આ જમીન ઓલી કરી નાખો, આ બાજુથી લાંબુ કરી નાખો, આ બાજુથી ટૂંકી કરી નાખો, તો એ વાતો કરતા હોય. મહેશભાઈ આ જ્યારે જ્યારે આવે ત્યારે એમ જ કરતા હોય કે આ બધા હવે અત્યારના જુવાનિયા છોકરાઓ હાવ આવા થઈ ગયા છે ને એને કાંઈ પડ્યું નથી ને કેવું કેવું પહેરી પહેરીને મંદિરમાં આવે છે. આ બધું કરવા માટે આપણે મંદિરે જઈએ છીએ. એટલે એના પપ્પા એમ કહે છે કે હું સમજી શકું છું કે તને આ બધા ન ગમતી વાતો છે, પણ કાલે એક કામ કર, કાલ છેલ્લી વાર મંદિર તું જઈ આવ, બસ હવે પછી ન જાતી. તને નથી ગમતું તો એક પિતા તરીકે હું તને ક્યારે ફોર્સ નહીં કરું. કાલ છેલ્લી વાર ભગવાનને પગે લાગીને કે હવે પછી હું તમારે ત્યાં કોઈ નહીં આવે. દીકરી સંવેદનશીલ હતી, પોતાના પિતાનું કેણે રાખે એવી હતી, એટલે જાય છે. જતી વખતે એને પિતાને એમ કહે છે કે આ છેલ્લી વાર, હવે પછી નહીં, હવે પછી કહેતા નહીં. એટલે એમ કહે છે કે ઓકે કાંઈ વાંધો. ત્યારે એના પિતા એવું કહે છે એક કામ કર, પાણીનો એક ગ્લાસ લઈને જા, પ્રદક્ષિણા કરજે અને ખાલી એટલું ધ્યાન રાખજે ગ્લાસમાંથી પાણી પડવું ન જોઈએ, ગ્લાસમાંથી પાણી પડવું ન જોઈએ. દીકરી કાંઈ વાંધો નહીં. દીકરી જાય છે, મંદિરમાં પગે લાગે છે, ગ્લાસ સાથે પ્રદક્ષિણા કરે છે, પાછી આવે છે ઘરે અને પિતાને એવું કહે છે કે હું જઈ આવ્યો. એટલે પિતા એમ કહે છે મંદિરે ગઈ હતી? તો કે હા. પ્રદક્ષિણા કરી? તો કે હા. પાણીનો ગ્લાસ હાથમાં હતો? તો દીકરી કે હા પાણીનો ગ્લાસ એકદમ હાથમાં હતો. એ કે એકેય ટીપું નથી પડ્યું? તો કે ના ના એકેય ટીપું નથી. શાબાશ મારા દીકરા શાબાશ. પછી તરત એમ કે ઓલા સવિતાબેન જ આવ્યા હતા કે નહીં? તો ઓલી છોકરી કે મારું ધ્યાન નથી હો. પછી કે ઓલા પટેલભાઈ? તો કે ના મારું કઈ ધ્યાન ગયું નથી. એ કે ઓલા સવિતાબેન જ કઈ વાત કરતા હતા? તો કે તમે મને એકનો એક શું કામ પૂછ્યા રાખો? મારે એ જોવું કે પાણીના ગ્લાસમાંથી પાણી ન પડે, એ મારે જોવું કે સવિતાબેન શું કરે છે મારે એ જોવું. ત્યારે એના પપ્પા એ જ કહે છે કે બેટા એ જ કરવાનું છે. ભગવાન પાસે ગયા હોઈએ તો એની મૂરત જોઈને એનામાં ડૂબી જવાનું છે. આજુબાજુવાળા શું કરે છે, કઈ વાત કરે છે, ક્યાં જઈને આવ્યા છે, એ માટેની જગ્યા એ નથી. જેટલા એકાગ્ર ચિત્તે કાલ સવારે 8:30 તમે અહીંયા બધા બેઠા હશો, પદ્માસન સાધના જે તમને આસન ફાવતું હોય ત્યારે અહીંયાથી કથાના અમૃત વહેતા હશે, અમૃત પડતા હશે, ત્યારે આપણું ધ્યાન ક્યાં હશે? જોયું ઓલી કેવી વાત કાતરું મારે છે. પછી તમને આટલા દિવસથી તમે ત્રીજી લાઈનમાં બેઠા હશો અને આજે એક બેન છે એ વહેલા આવી ગયા હશે, એટલે તરત આપણે અહીંયા ધર્મ છે ને એ તો ફ્રીઝ છે, તમને બગડવા નહીં દે. બહારનું વાતાવરણ ગમે એટલું ખરાબ હોય પણ તમને સડવા ન દે ને એ. આ તમને ને મને ક્યાંક સડતા રોકવાની વૃત્તિ ને પ્રવૃત્તિ છે. કેમ એક આપણને કીધું કોક, અને આપણા બધાની તકલીફ અત્યારે કઈ છે ખબર છે?
વોટ્સઅપ યુનિવર્સિટીમાં 3 વખત એવું આવે ને કે 4 વખત તમે જો મેથીના દાણા ખાઓ તો ચોથે દીએ તમને ડાયાબિટીસ થઈ જાય, તો તમે એટલા શ્રદ્ધાથી 6 જણને ફોરવર્ડ કરી દો. એક વખત આપણને શંકા ન જાય કે હે ડાયાબિટીસ જશે કે નહીં. ત્યારે આપણે એટલા શ્રદ્ધાવાન થઈ જઈએ, અને જેવી ભગવાનની વાતો આવે ને તો આપણે એટલી બધી કથાઓ થાય ને તો આપણે તરત વિચાર કરીએ, હવે આટલા બધી જગ્યાએ ભગવાન ક્યાં પહોંચ્યા છે, કોણ જાણે શું હશે, સાચું ખોટું ભગવાન જાણે. એમાં આપણે શંકા ઉત્પન્ન કરીએ. અને આપણને શંકા ઉત્પન્ન કરતા જ્યારે આપણા જ બાળકો આપણને સાંભળે અને જોવે ને, ત્યારે એને એમ થાય કે આ કરવા જેવું નથી. હવે આપણે બાળકોના જન્મદિવસ બહુ સરસ ઉજવીએ, થીમ પાર્ટી રાખીએ, રિટર્ન ગિફ્ટ આપીએ, આ બધું કાપીએ, ગિફ્ટ લઈએ. પણ આપણને પહેલાના જમાનાના જે હશે સાદી વૃત્તિ હતી, સવારે મંદિરે જવાનું અને આપણા હાથે મંદિરમાં જે બેઠા હોય આજના એ 2 વ્યક્તિઓને 2 વસ્તુ દેતા શીખવાડતા હતા. એટલે આપણને બધાને દેવાની વૃત્તિ આવી. હવે તો બર્થડેમાં હોય તો છોકરાઓને આપણે બધા રાહ જોઈને બેઠા હોય, શું દે છે, આપણે એને સ્ટીલનો ડબ્બો દીધો તો એને આપણને જો વોટર બેગ ન દીધી. એટલે લેવું 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 આપણે જ બાળકોના મગજમાં નાખીએ. અને એનો એ 25 વર્ષનો દીકરો તમારી પાસે પ્રોપર્ટી માગે ત્યારે આપણે એમ કે જો તો અત્યારના છોકરા કેવા છે, કાંઈ એને પડી છે. એ છોકરાને આ મેને તમે જ બનાવ્યા છે. જ્યારે જ્યારે કશું કમાતા હોઈએ, મોટા થતા જઈએ, એટલે આપણે છોકરાને એમ જ કીધા કરીએ, આ બધું તારા હાટો અમે કરીએ છીએ, આ બધું તારા હાટો અમે કરીએ. એટલે છોકરાને એમ થાય ઠીક આપણે કાંઈ કરવાની જરૂર નથી, પપ્પા ઘણું કરે છે. અત્યારના મા બાપને બહુ બહુ નમ્ર વિનંતી છે કે એટલું બધું કમાવ નહીં અને એટલું બધું સંતાનોને દેખાડો નહીં કે જેથી કરીને એને કમાવાની ઈચ્છા જ ન થાય. આપણી એક પેઢીને આટલું બધું તેમ છતાં કમાવાની ઈચ્છા એટલા માટે થાય છે કે કેટલાય પિતાઓ કેટલું બધું શું છે ને એણે તમને એકચ્યુઅલી કીધું નહીં, એટલે વધુ મેળવવાની ઈચ્છા સાથે આપણે ગયા. થોડાક તમારા સંતાનોને અધૂરા રાખો, અને એમાં થોડોક વાંક મમ્મીઓનો જ છે. કારણ કે નણંદના દીકરાને આ મળ્યું ટેબ્લેટ, આપણે ટેબ્લેટ, એને આ સ્કૂલમાં, એનાથી મોંઘી સ્કૂલમાં બેસાડવાથી જો બાળકો ભણી શકતા હોત ને તૈયાર થઈ શકતા હોત તો હું જોતું હતું. તો એવું થાત કે દરેક સમૃદ્ધ માણસોના છોકરાઓ છે બુદ્ધિશાળી જ થયા હોત, હારા જ માર્કે આવ્યા, ડૉક્ટર એન્જિનિયર જ થયા હોત. જેટલા સંઘર્ષમાં તમારા બાળકોને રાખશો એટલા જ મોટા તમારા બાળકો તેજસ્વી થશે. આપણે એને અત્યારે ઈચ્છા જ નથી રાખતા, અધૂરા જ રાખીએ. થોડાક તો રાખો. એને ભૂખ લાગે કે ન લાગે, મમ્મી ખવડાવ્યા જ કરે. પછી આપણે એમ કે રમતા રમતા એને ખબર જ નથી પડતી કે એને ભૂખ લાગી હશે. ના, પણ આપણે ઓપ્શન આપ્યા જ રાખીએ, પછી ક્યાંથી થાય? બાળકને ટેવ પાડો કે જ્યારે જ્યારે કશુંક નવું લાવો તો ઘરમાં બધાને પૂછીને લાવો. બાળક જ્યારે એક વેફરનું પેકેટ આપે, તમે એને આપો છો, અને આ કેવું છે ખબર કે તમારું સંતાન હોય એ તમને કશુંક આપે, તમે એની માટે કંઈક લઈને જાઓ, તમને યાદ આવે છે કે તમે આજ ભુજ ગયા છો તો એને આ વસ્તુ ભાવે છે તો હું લઈને જાઉં. અને બાળક પોતાની કાલી ઘેલી ભાષાની અંદર પહેલું બટકું તમને આપે, તમને કેટલું વાલું લાગે. તમે એને ભેટી પડો ને કે ના બેટા તારી હાટું. ઉપરવાળો છે ને એ આ જ કરે છે, તમને દઈ અને રાહ જોઈને બેઠો છે કે તમે એને પૂછો જ કે પેલું બટકું તારું, મારા ભાગનું થોડુંક તારું. ઈ નહીં, ખોટી વાતો કરવાની જ નહીં, ખોટું નહીં કરવાનું. થોડુંક દેવાનું અને દેતા તમારા સંતાનોને શીખવો, થોડુંક ભાગ પાડતા શીખવાડો. તો ક્યારેય એવું નહીં બને કે 2 ભાઈઓના ભાગ પાડવાની તમારે એ ચિંતા કરવી પડશે કે આપણા ગયા પછી આ ડખે ચડશે ને વકીલે ચડશે, ગોતતા ફરશે. પ્રેમથી સાચો બાળકોને, સમજ સાથે ચાલો. અને જ્યારે જ્યારે એને પૈસા 100 રૂપિયા આપો કે 50 રૂપિયા આપો, એ પહેલાં એ 100 રૂપિયા ક્યાં વાપરવા એની સમજ શક્તિ પણ આપો. આપણે એ બહુ ભૂલ કરીએ છીએ.
અત્યારે તમે જુઓ કેટલા બધા છોકરાઓ એવા છે કે એને રમકડા તૂટી જાય એટલે નવું રમકડું, તૂટી જાય એટલે નવું રમકડું, તૂટી જાય એટલે નવું રમકડું. હું ને તમે તૂટેલા રમકડાથી રમતા શીખ્યા. આપણી ઢીંગલીની આંખ તૂટી જાય તો એ ઢીંગલીને આપણે એટલો જ પ્રેમ કરતા હતા. આપણા ઘોડાનો એકાદ પગ તૂટી જતો તો અહીંયા બેઠેલા કેટલા ભાઈઓનો ઘોડાનો પગ તૂટી ગયો છે તો એની બાએ, એના દાદીએ એને સિલાઈ કરી દીધી. કેટલી બધી મોટરોનો એક વ્હીલ નીકળી ગયું હોય તોય આખા ગામમાં 3 મોટ પૈડા સાથે આપણે ફરતા હતા. આપણે તૂટેલા રમકડાથી રમતા શીખ્યા ને એટલે આપણને સમજ પડી ગઈ કે રમકડા તૂટે ને તો એને રિપેર કરાય, બદલાવાય નહીં. અત્યારના છોકરાઓને તમે એ નથી શીખવતા એટલે એને ગમતી છોકરી કે ગમતા લગ્ન કરાવો, એની સાથે સહેજ વાંધો પડે એટલે રમકડું બદલાવી નાખે, કારણ કે તૂટેલા રમકડા સાથે રમતા શીખ્યા નહીં. સહેજ તૂટફૂટ થાય, સહેજ માથાકૂટ થાય એટલે રમકડું નવું લઈ આવો. કારણ કે આપણે વિચારો જ એના મગજમાં એ નાખીએ, બેટા તૂટેલું વસ્તુ થોડું રખાય, આપણે નવું લઈ આવશું. તમે ઈચ્છતા હો કે તમારા દીકરા દીકરીઓના લગ્ન થાય પછી એ જોડાયેલા રહે તો બહુ જરૂરી છે કે થોડી તૂઢ, થોડી વાઢકાપ, થોડુંક તૂટતા, થોડુંક પછડતા શીખવાડો. થોડુંક લોહી લુહાણ થાય તો પોતાની જાતેમાં કાંઈ વાંધો નહીં. અહીંયા મૂદથી લઈને તમે બધા જે દિવસે આપણે પડ્યા ને તો આપણે હામાં 2 તમાચા પડ્યા છે. ક્યાં ધ્યાન હતું? આપણને કોઈ દિવસ એમને ગોલમાં દીકરાને શું થયું ને ક્યાં ધ્યાન હતું, નામ હતું ને તેમ હતું ને કોઈ આપણે નથી કીધું. આપણને હીલ કરતા શીખ્યા એટલે આપણને આપણા ઘાવ સાથે ડીલ કરતા આવડ્યું. આ પેઢીને આપણે શીખવાડ્યું જ નહીં કે 2 વ્યક્તિઓ વચ્ચે થોડીક વાઢકાપ થાય, થોડા લોહી લુહાણ થાય તો બીજા પાસે ન જતું રહેવાય, એ સંબંધમાં જ રહેવાય અને એમાં જ રૂજ લાવવાનો પ્રયાસ કરાય. તમારું બાળક તમે નર્સરીમાં લઈ જાઓ, બગીચામાં લઈ જાઓ અને 3 વખત તમારું બાળક ફૂલ તોડવાથી જ એને મજા આવતી હોય, પાંદડા તોડવાથી જ મજા આવતી હોય તો એને બેસાડીને સમજાવો કે જે પાંદડાને તમે તોડી નાખો છો એમાંથી જીવ જતો રહે છે. તો એને કોઈક દિવસ મોટો થશે ત્યારે એને કોઈકનું હૃદય તોડતી વખતે 100 વખત વિચાર આવશે. એને સમજાવો કે જ્યારે ફૂલ તોડો ને એ કોકને જાય, પણ ફૂલ જો ચૂંટો ને તો એ ભગવાન સુધી જાય. એ સમજ મારે ને તમારે સાથે મળીને આપવી પડશે. એને એટલા પરિપક્વ ને એટલા, માત્ર ભણાવવાથી તમને એમ હોય કે સંસ્કારી થઈ જશે તો ભૂલમાં છો. અને સંસ્કાર હશે ને તો તમારી પેઢીઓનું ધને ટકશે ને રિદ્ધિ સિદ્ધિએ ટકશે. બાકી આપણે નજર સામે આપણે જોઈએ છે કે એક પેઢી સુધી કેટલું બધું અસીમ ઉપર વાળાએ આપ્યું હોય અને બીજી પેઢી આમ એને વેર વિખેર કરી નાખે. એવું શું કરવાનું? સમજાવો, થોડું બેસાડીને સમજાવો. અત્યારે તમે કદાચ આમાંના ઘણા બધા બારગામથી આવ્યા હશો, તમારી આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં એકાદ વાર તો તમારા સંતાનને લઈ જાઓ, જેથી એને ખબર પડે કે હજી પણ 2026માં છાપરા નીચે પંખા વગર ઓલા તેલના ડબ્બાના પતરાવાળા ઘરોની અંદર રહેતા લોકો છે. જે દેખાડો ક્યારેક એવા છોકરાઓને એની જ ઉંમરના કે જેના બંને પગમાં જુદા જુદા કલરના સ્લીપર છે અને તોય એની માને વાલ કરે છે. અને આપણા બાળકોને બધા શૂઝ આપ્યા પછી જાહેરમાંય તમને મારે છે. અને જો તમે આજે નહીં રોકો તો આવતા દિવસોમાં આપણે તૈયારીઓ બધા જ પ્રકારની રાખવી. એક વખત માં તરીકે તમે એટલી એને ટેવ પાડો કે બાળકને તમારી જરૂર પડે જ. અત્યારે કેવું છે કે માની જરૂર ખાસ બાળકોને બહુ પડતી જ નથી હોતી. એટલી હદે આપણે એમને ડિપેન્ડન્ટ ફોન ઉપર કરી દીધા છે. બાળકને ફોન હોય તો આપણે જરાય જોતા નથી. એ ટેવ મેને તમે પાડી છે. માની ટેવ પાડી હોત તો અત્યારે ધારો કે તમે ઘરની બહાર નીકળો ત્યારે પતિ
તમે તમારી મમ્મીને પગે લાગીને નીકળો ને તમારી સાસુને કહીને નીકળો નાનપણથી, તો 2 વર્ષનું 3 વર્ષના બાળકને એમ થાય કે ઘરની બહાર નીકળીએ ત્યારે ઘરમાં જે ઉંમરલાયક વ્યક્તિ હોય એને પગે લાગીને નીકળવાનું હોય, એને કહીને નીકળવાનું હોય. એ ટેવ પડશે તો આવતા દિવસોમાં જ્યારે તમારું બાળક બહાર જતું હશે ને તમે એમ પૂછશો ને કે ક્યાં જાતો હોય, તમને એવું કહી દેશે કે નન ઓફ યોર બિઝનેસ. એની બદલે એણે જોયું હશે કે મારા પપ્પા જ્યારે જાય છે ત્યારે મારા બાને મારા દાદાને કહીને જાય છે કે હું અહીંયા જાઉં છું ને આટલા વાગે જાઉં છું, તો બાળક ક્યારેય તમને કીધા વગર ક્યાંય નહીં જાય. અમારે ભીખુદાનભાઈ એક બહુ સરસ વાત કરતા, ભીખુદાનભાઈ ગઢવી, કે પહેલાના જમાનામાં છે ને ઉમરા હતા કે તમે સડસડાટ ઘરની બહાર નીકળો ને તો ઉમરો તમને રોકે, ઠેસ વાગે. અને એ ઉમરો છે ને એ એકચ્યુઅલી એક પ્રકારની લક્ષ્મણ રેખા હતી કે તમારા મનને એટલી સતેજ આવે, તમારા મનને એક વિચાર આવે કે હું ક્યાં જાઉં, જવાની જગ્યાએ જાઉં જ, ઘરે સાચું બોલીને જાઉં જ, મારા ઘરના સંસ્કારને શોભે એવી જગ્યાએ હું જાઉં જ. હવે ઉમરા રહ્યા નહીં એટલે આપણે સડસડાટ નીકળી ગયા. ઉમરા નથી પણ ઘરમાં ઉંમરલાયક વ્યક્તિ તો છે. વાળ હોય ને એના હિસાબે વેલા મોટા થઈ જાય, ખબર ન પડે. અને એક બીજી વિનંતી કે તમને તમારા પતિ સાથે વાંધો હોય, તમારી સાસુ સાથે વાંધો હોય, એ વાંધો તમે તમારી સંતાનોમાં ન ઉમેરો કે તને ખબર નથી બા મારી યાર કેવું કરતા, તો પરણીને આવી ત્યારે બા આવા છે ને બા આવા છે ને બા આવા છે. એટલે દાદી માટે એક અણગો બહુ ઊભો થાય. પછી દાદી તો જતા રહે અને પછી તમારી દીકરાની વહુ આવે ને એટલે તમારો જ દીકરો એની પુત્ર વધુને એમ કે મમ્મીને ટેવ એવી જ છે, બારે નથી બન્યું, તારી યારે નહીં બને, તું રાખ ને શાંતિ. કારણ કે એને તમને ફરિયાદ કરતા જ સાંભળ્યા છે. એ વખતે તમે એવું કહી શક્યા હોત કે જે મારે ને બાને જે વાંધો છે ને મારો વાંધો છે, એમાં તારે બાનું અપમાન નહીં કરવાનું. તમારા પતિ સાથે તમને કંઈક અણબના હોય, ગમે એવી માથાકૂટ હોય, અને ક્યારેક તમે જો કેટલી બધી અત્યારે જનરેશનમાં સૌથી મોટી તકલીફ છે કે જુવાન દીકરાને પોતાના પિતા સાથે બનતું જ નથી. અને આમાં એવું છે કે આપણે 8 વર્ષના હોઈએ ને ત્યારે આપણા પિતા આપણને હીરો લાગે, 12 વર્ષના થઈએ એટલે આપણા પપ્પા આપણને સુપરમેન લાગે, 16-17 વર્ષના લઈએ એટલે આપણા પિતા ટકટકિયા લાગે, 25 વર્ષના થઈએ એટલે આપણે એમ થાય કે આપણા પિતાએ કાંઈ કર્યું નથી, એના હાથમાં બધુંય હતું, હાવ નિષ્ફળ માણસ છે. 35મા વર્ષના થઈએ ને આપણને થોડા ઘા પડે ને પછી આપણને એમ લાગે કે આ હાવ એટલું હેલું નથી. અને 40 વર્ષના ને 45 વર્ષના થઈને આપણો દીકરો આપણને એમ કે પપ્પા તમને કાંઈ ખબર નથી પડતી, ત્યારે આપણને સમજાય કે પપ્પા બનવું એટલું સહેલું નહોતું. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય એ પપ્પાને કહેવાનું, કારણ કે ત્યાં સુધી પપ્પાને હાર ચડી ગયો હોય. એક મા તરીકે તમારી પહેલી અને બહુ નજીકની વિનંતી એક એ છે કે તમારા પતિ સાથે ગમે એટલા અણબનાવ હોય પણ તમારા સંતાનોને હંમેશા તમારા પતિના વખાણ કરો કે બેટા તારા પપ્પા આમ છે, તારા પપ્પા આમ છે, તારા પપ્પાએ આ ઘર બનાવવા માટે આટલું બધું કર્યું, તારા પપ્પાએ આ આખો બિઝનેસ ઊભા કરવામાં આટલું કર્યું છે. તો તમારા સંતાનોને તમે જે કમાણા છો, તમે જે ઘર ઊભું કર્યું છે, તમે જે શાખ અને સન્માન સમાજમાં ઊભું કર્યું છે, એ સન્માનને એ બીજી આગળ લઈ જશે. નહીં તો એને તમારા પતિ માટે અણગમો થશે તો પહેલો અણગમો તમારા ઉપર જ આવશે. તમે જો અત્યારે ઘણા બધા છોકરાઓ એમ કીધા કરે છે પોતાના, અમારે તમારું કંઈ જોતું જ નથી, તમારે જે કરવું એને કરો, અમારે તમારે યાર રહેવું જ નથી. મોટી તકલીફ એ છે. થોડુંક સમજતા થાવ, સંતાનોને થોડાક પાછા વાળતા થાવ, ધર્મનો ઓઠીંગણ રાખીને બેઠા છો તો થોડાક સંવેદનશીલ થાવ, આજુબાજુની પીડાને થોડીક પોતાની કરો. અત્યારે એક ગામના ભેગા થયા છો તો એકબીજાના મૂંઝારાઓને થોડાક સાંભળવાને સમજવાનો એક પ્રયાસ કરો. કોકની પીડા વધે એમ એના ઘાવને વલુર્યા ન કરો કે એના ઘાવ રૂજાય જ નહીં. તમને ઉપરવાળાએ ક્ષમતા આપી છે, બોલવાની આવડત આપી છે, તો આભાર માનો અને જ્યારે માગો, અને ઉપરવાળા પાસે તો અસીમ માગો જ તે, હુકામ ન માગો, એની આગળ ન માગી કોની આગળ માગી.
રોજ ભગવાન આગળ માગો કે ઉપરવાળો તું મને એટલું બધું દે કે મારા આંગણે કોક આવે તો મારે ના ન પાડવી પડે. હું કોકના ટાણા સાચવી શકું એટલો મને સક્ષમ બનાવજે. મારા આંગણે આવેલી બેન દીકરી હસતી આવે ને હસતી જાય, અને પુત્ર વધુ હસતી રસોડામાં જાય. કોકના ટાણા સાચવી શકો એવા તમે સક્ષમ અને સારા બનો તો ધર્મ સાચો, અને તો તમે માણસ તરીકે પૃથ્વી પર આવ્યા એ સાચો. બાકી તો ક્યાં તાણ છે. ઉપરવાળો જોવે ને તો એને એમ થવું જોઈએ કે હારા માણસમાં રોકાણ કર્યું છે. થોડીક ઉપરવાળાને ઓળખાણ રહીએ, આપણે જઈને ઉપરવાળાને યાદ કરાવવું પડે તો ઓલું જોયું નહોતું મારું, એને બદલે તમને જોયો ને એને એમ થાય કે ના એક માણસ મોકલ્યો તો એ સવાયો થઈને પાછો આવ્યો. બસ તમારા થકી આ પૃથ્વી વધુ થોડી સુંદર બને, આ ગામ, આ મંદિર થોડુંક વધુ રૂડું બને, અને તમારા હૃદયનું મંદિર એટલું સમૃદ્ધ બને કે એમાં આટલા બધા લોકો આરામથી વસી શકે, અને કોકની પીડા તમે પારખી શકો, કોકની પીડા તમે દૂર કરી શકો, એટલી શક્તિ તમને મા જગદંબા આપે, એવી જ પ્રાર્થના. ધન્યવાદ.